Hey guys, it's your boy Vicky the Fam Soldier. All this time, I've been holding on so tight, 'cause all that I do. તો મિત્રો આજથી મેં ગુજરાતીમાં વ્લોગ બનાવશે. તો શરૂ કરીએ આજનો દિવસ, આજનો વ્લોગ ને આજની યાદો કેપ્ચર કરીએ. શું જોવા મળે તે જોઈએ. તો મિત્રો સાથે સાથે આપણી પણ યાદો બનાવી લેજો, નહીંતર આપણે બીજાના જ વિડીયો જોતા રહી જાઉં ને આપણે પોતાનું બેસ્ટ મોમેન્ટ ખોવી નાખું. તો મિત્રો હવે પછી મેં પણ મારે વ્લોગ બનાવવું છે, એટલે બસ માટે મેમરીઝ માટે. તો હવે પછી આપણે થોડી ઘણી યાદો બનાવવાની છે ને બધું શેર કરવાનું છે. મારી જે કંઈ એક્ટિવિટી હોય છે, મતલબ બેસ્ટ હોય તે. ઓકે, તો હવે મેં નાઇટ કરીને આવેલું છું કામ પરથી, જોબ પરથી. તો હવે અત્યારે સૂઈ જવાનું છું, પછી મેં તમને વ્લોગમાં બતાવવા. અત્યારે તો મારે આરામ લેવું પડે એવું છે. તો મિત્રો સાંજે મળીએ ઇવનિંગ ટાઈમ પર. મિત્રો આજે બ્રેકફાસ્ટમાં છે શાક રોટલી ને મેં આ બોયા માઇક લઈ આવેલો, કારણ કે વિડીયોની ક્વોલિટી સારી આવે પણ અવાજમાં થોડું વીક થઈ જાય. વોકલમાં ક્લારિટી બી થોડી સારી આવે, અવાજની બી સારી આવે અને વિડીયોની બી ઠીકઠાક છે એમ તો. No advice, but never balance. હા તો મિત્રો અત્યારે વાગ્યા છે 5:30 ને અત્યારે જ હું ઊંઘમાંથી ઉઠ્યો. તો અત્યારે ચાર લેવા જવાનું છું ખેતરે, ને હમણાં ચાય પીધી મમ્મી સાથે. તો ચાલો ખેતરે જઈએ ને ચાર લઈ આવીએ. ને હા મિત્રો અત્યારે તો ચાર્જિંગ બી પતી ગયું છે, તો ફોન તો મૂકી જવું પડે. શૂટ બી નહીં કરાય, જેટલી મેમરી કેપ્ચર થાય એટલી આપણે કરીએ, બાકી તો આપણે કાલે કરીએ. તો ઓકે. હા તો મિત્રો મેં અત્યારે ખેતરથી ચારો પણ લઈ આવ્યો. અત્યારે તો બતાવવા લાયક બીજું કંઈ મેં છે બી નહીં. ટાઈમ બી ઘણો થઈ ગયો, 6:30 વાગી ગયા, સોરી 5:30 વાગી ગયા. તો હવે તો અંધારું બી જલ્દી જ પડી જાય. હા તો મિત્રો આજના માટે બસ એટલું જ. મિત્રો આ હતી મારી આજની મેમરીઝ. તો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને મારા વિડીયોને લાઈક અને શેર કરી દેજો જો નવા હોય તે. બાકી જૂના લોકોને તો ખબર જ છે, મારે કઝિન, મારા બીજા ફ્રેન્ડ ઉધર, એ લોકોને તો ખબર જ છે. મેં હમણાં જ સ્ટાર્ટ કર્યું છે, તો તમે જરૂર શેર કરજો. ને એમ મારે બહુ કંઈક નથી દેખાડવું વધારેનું. મેં તો બસ નેચર મને ગમે. તો આપણે કે અમારા ગામની તો ઝાડી તમને ખબર જ છે, વેવલની ઝાડી કેટલી મસ્ત છે. આજુબાજુના ગામમાં ડુંગરો છે મસ્ત. આપણે એકદમ કુદરતી નજારો, મસ્ત સીન જોવાના છે. પછી બીજાની કોઈના ફંક્શનને એવું દેખાડવાનું મન નહીં ગમે, એટલે બહુ ખાસ મેં નહીં દેખાડવા. પણ તો કદાચ શૂટ કર એમ કહે તો કદાચ મેં કરા, પણ તો આપણે કોઈ જરૂરત નથી કોઈને, મતલબ કોઈની ઈચ્છા નહીં હોય તો આપણે તેવી જગ્યાએ શૂટ નહીં કરવું જોઈએ, બરાબર ને? તો મળીએ ફરી નવા વ્લોગમાં. બાય.